નમસ્કાર મિત્રો, એકવાર ફરી સ્વાગત છે તમારું। આજે આપણે બનાવવાના છીએ એકદમ નવી વેરાયટીવાળું શાક, જેને ખાઈને તમે આંગળા તો શું ડીશ પણ ચાટીને સાફ કરી જશો। આ શાક બનાવવામાં એકદમ આસાનીથી બની જાય છે અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ હોય છે। તો ચલો ફટાફટ આ શાકને બનાવવાની શરૂઆત કરીએ। આ શાકને બનાવવા માટે આપણે અહીં 1 બાઉલ જેટલી મગની મોગળ દાળ એટલે કે ફોતરા વગરની દાળ લીધેલી છે અને 500 ગ્રામ જેટલો પાલક લીધેલો છે। તો મગની દાળને આપણે 3 કલાક સુધી પાણીમાં પલાળી દીધી છે અને આપણા પાલકને આપણે સાફ કરીને સમારી લીધો છે। તો હવે આપણે ગેસ પર એક કુકરમાં 1 ગ્લાસ જેટલું પાણી લઈશું અને પાણીમાં આપણી પલાળેલી મગની દાળ નાખી દઈશું। મગની દાળને એકવાર પાણીમાં સારી રીતે હલાવી લઈશું, ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરીને હાઈ ફ્લેમ પર 1 સીટી વાગે ત્યાં સુધી બફાવા દઈશું। તો મિત્રો અહીંયા આપણે હાઈ ફ્લેમ પર કુકરની 1 સીટી વગાડી લીધી છે। તો એની ઉપરનું ઢાંકણ ખોલી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણી મગની મોગળ દાળ સારી રીતે બફાઈ ગઈ છે। તો કુકરને ગેસ પરથી નીચે ઉતારી લઈશું। તો મિત્રો હવે આપણે ગેસ પર એક કઢાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ લઈશું અને એને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે સૌપ્રથમ આપણે એમાં અડધી ચમચી જેટલી રાઈ નાખીશું અને રાઈ બરાબર ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને જીરું બરાબર તતડી જાય એટલે એમાં ચપટી હિંગ નાખીશું। હવે આપણે એમાં 2 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને 1 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈશું। તો મિત્રો અહીં આપણે ડુંગળીને 1 મિનિટ સુધી સાંતળી લીધી છે। તો હવે એની અંદર આપણે 10 કળી જેટલું સમારેલું લસણ નાખીશું અને લસણને પણ ડુંગળીની સાથે 1 મિનિટ સુધી સાંતળી લઈશું। તો મિત્રો લસણને પણ આપણે 1 મિનિટ સુધી સાંતળી લીધું છે। તો હવે એની અંદર 2 મીડિયમ સાઇઝના સમારેલા ટામેટાં નાખીશું અને ટામેટાને પણ 1 મિનિટ સુધી સાંતળી લઈશું। તો મિત્રો અહીં આપણે આપણા ટામેટાને પણ 1 મિનિટ સુધી સાંતળી લીધા છે। તો હવે એની અંદર આપણે 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાં પાવડર નાખીશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખીશું, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધા જ મસાલાઓને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। મિત્રો તમે આમાં ગરમ મસાલો કે કિચન કિંગ મસાલો પણ નાખી શકો છો। તો મિત્રો અહીંયા આપણે આપણા બધા જ મસાલાઓને એકવાર સારી રીતે મિક્સ કરી લીધા છે। તો હવે એની અંદર આપણે કુકરમાં બાફેલી આપણી મગની મોગળ દાળ નાખી દઈશું। દાળને પણ બધી જ સામગ્રી જોડે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। તો મિત્રો અહીંયા આપણે દાળને બધી જ સામગ્રી જોડે એકવાર સારી રીતે મિક્સ કરી લીધી છે। તો હવે એની અંદર આપણે અડધોથી 1 ગ્લાસ જેટલું પાણી રેડીશું અને બધી જ સામગ્રીને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। તમારે શાકની જે પ્રમાણેની થિકનેસ જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી રેડી શકો છો। તો મિત્રો અહીંયા આપણે આપણી બધી જ સામગ્રીને એકવાર સારી રીતે મિક્સ કરી લીધી છે। તો હવે આપણે એની અંદર આપણો સમારેલો જે 500 ગ્રામ પાલક હતો એ નાખી દઈશું। પાલક જ આ શાકનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે, એના લીધે જ આ શાક એકદમ સ્વાદિષ્ટ બનતું હોય છે। તો પાલકને પણ આપણે બધી જ સામગ્રી જોડે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું। તો મિત્રો અહીંયા આપણે આપણા પાલકને બધી જ સામગ્રી જોડે એકવાર સારી રીતે મિક્સ કરી લીધો છે। તો હવે આપણે એના પર ઢાંકણ ઢાંકી દઈશું અને લગભગ 7 થી 8 મિનિટ જેવું ધીમીથી મીડિયમ ફ્લેમ પર શાકને ચડવા દઈશું। તો મિત્રો અહીંયા આપણે 8 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર આપણા શાકને ચડવા દીધું છે। તો હવે આપણે આની ઉપરનું ઢાંકણ હટાવી લઈશું અને શાકને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને શાકને એકવાર સારી રીતે મિક્સ કરી લીધા બાદ ગેસ બંધ કરી દઈશું અને શાકને ગેસ પરથી નીચે ઉતારી લઈશું। તો મિત્રો હવે આપણે ગેસ પર એક વઘારિયામાં 2 ચમચી જેટલું ઘી લઈશું અને ઘીને ગરમ થવા દઈશું અને ઘી ગરમ થઈ જાય એટલે એને ગેસ પરથી ઉતારીને એમાં 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાં પાવડર નાખીશું અને એમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને જે વઘાર તૈયાર થયો એને આપણે આપણા શાકની ઉપર પાથરી દઈશું। હવે આ વઘારને શાકમાં સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે વઘાર કરવાથી શાકમાં એક અલગ જ પ્રકારનો ટેસ્ટ આવે છે। તો મિત્રો તૈયાર છે આપણું એક નવા જ પ્રકારનું મગની દાળ, પાલક અને ડુંગળીનું શાક। તો આ શાકને આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। આ શાક ખાવામાં એટલું ટેસ્ટી બનતું હોય છે કે તમે આંગળા ચાટતા રહી જશો અને તમને પણ વિચાર આવતો હોય કે રોજ રોજ નવું શું બનાવવું, તો આ શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરો। આ શાકને તમે રોટલી, રોટલા, ભાખરી, પરોઠા કે ભાત સાથે પણ ખાઈ શકો છો।